તમને ખબર છે, મને બહુ જોરદાર ડેટા એક મળ્યો છે. અત્યારે આપણા દેશમાં ટોટલ ક્રેડિટ કાર્ડ્સ 10,71,00,000થી પણ વધારે છે, જેનું ટોટલ આઉટસ્ટેન્ડિંગ 3,71,000 કરોડથી પણ વધારે છે. એટલે ઓન એન એવરેજ દરેક ક્રેડિટ કાર્ડનું 37,000 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ. હવે આ CRIF હાઈમાર્કનો એક રિપોર્ટ ખબર છે શું કહે છે કે આપણા દેશમાં ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગમાં 33,800 કરોડથી વધારે રકમનો એવો આઉટસ્ટેન્ડિંગ છે જે ઓવરડ્યુ થઈ ગયો છે 91 દિવસથી લઈને 365 દિવસ સુધી. એનો મતલબ કે બિલ આવી ગયું 45મા દિવસે, એ બિલ પે નથી થયું, એના પછી નવું બિલ આવી ગયું, એ પે નથી થયું, અને એના પછી ઓવરડ્યુ થતાં 91 થી 365 દિવસ સુધીનું ઓવરડ્યુ થઈ ગયું. એનો મતલબ છે કે આ 33,000-34,000 કરોડની જે રકમ છે ને, એ રકમ ઉપર અત્યારે આજે મહિને 3% લઈને 5% લોકો પે કરી રહ્યા છે વ્યાજ. આ નહીં, ઇન્ડિયન એક્સપ્રેસના એક RTIના રિપ્લાયમાં RBIએ એમને કીધું હતું કે લગભગ 6,700 કરોડ રૂપિયાનો તો ડિફોલ્ટ થયેલો છે ક્રેડિટ કાર્ડ્સમાં. બેસિકલી આજે ક્રેડિટ કાર્ડથી બીનાર પ્રજા એવી જગ્યાએ કેવી રીતે પહોંચી ગઈ જે જગ્યાએ આજે આટલું ક્રેડિટ કાર્ડનું દેવું છે અને એમાં આટલા તો ડિફોલ્ટ્સ છે. સાચું કહું, ક્રેડિટ કાર્ડ વાપરનાર લોકોની એટલી મોટી ભૂલ નથી જેટલી મોટી આ 4 ક્રેડિટ કાર્ડ કંપનીઝની ડાર્ક પેટર્નનો વાંક છે. કઈ ડાર્ક પેટર્ન્સ, આવો તમને કહું. હું છું ગુંજ ઠક્કર અને સાચું કહું, આજના વિડીયોમાં હું તમને કહેવાનો છું એવી 4 ડાર્ક પેટર્ન્સ, જે ડાર્ક પેટર્ન્સના લીધે ક્રેડિટ કાર્ડ એક વખત આપણી પાસે આવી જાય ને તો આપણે સંકોચ વગર પુષ્કળ પૈસા વાપરી કાઢીએ છીએ અને એના પછી પેમેન્ટ કરવાનું હોય ને ત્યારે પ્રોબ્લેમ થતી હોય છે, જેના લીધે મેં જે તમને નંબર્સ કીધા એ નંબર્સના ડિફોલ્ટ્સ થતા હોય છે. હવે આ ડાર્ક પેટર્નમાં હું એ ડાર્ક પેટર્ન તમને નથી કહી રહ્યો જેમાં દરેક ક્રેડિટ કાર્ડમાં અગર આપણે ડ્યુ ડેટ સુધી પેમેન્ટ નથી કરતા તો વાર્ષિક 36% કે 48% સુધી આપણે વ્યાજ ભરવું પડે. ના, હું એ ડાર્ક પેટર્ન કહું છું જેમાં આપણે ક્યારે બી ક્રેડિટ કાર્ડ ઘસાઈએ ને તો આપણને એવો મેસેજ આવે કે હજુ આટલું બેલેન્સ બાકી. એવું નથી કહેતા કે આટલું તમે વાપરી કાઢ્યું. આજે આટલું બાકી કે ને એના લીધે આપણા મગજમાં એક સિગ્નલ પહોંચતો હોય કે હજી તો છે, હજી તો વાપરી શકું, પણ હું એની વાત નથી કરવાનો. સૌથી પહેલી ડાર્ક પેટર્નની જે હું વાત કરવાનો છું એ છે મિનિમમ ડ્યુ. ક્રેડિટ કાર્ડનું બિલ આપણે જોઈશું ને તો એમાં 2 કોલમ દેખાશે, મિનિમમ ડ્યુ અને ટોટલ આઉટસ્ટેન્ડિંગ. ટોટલ આઉટસ્ટેન્ડિંગ એટલે આપણે કેટલું ઘસ્યું ને આખા મહિનામાં આપણને ટોટલ એ બેલેન્સ દેખાશે ને એ આપણે પે કરવાનું છે. પણ મિનિમમ ડ્યુ જોઈને કદાચ આપણને એવું થાય કે અરે મિનિમમ ડ્યુ આટલું જ છે ને, એ આપણે ભરી દઈએ તો. પણ ટોટલ આઉટસ્ટેન્ડિંગ જો આપણે નથી ભરતા અને મિનિમમ ડ્યુ ભરીએ છીએ ને તો એનાથી ફાયદો શું થાય કે ક્રેડિટ કાર્ડ કંપની આપણા પૈસા બાકી છે એવું ક્રેડિટ રેટિંગ કંપનીને નહીં જણાવે. એનો મતલબ એ છે કે આપણો ક્રેડિટ સ્કોર ખરાબ નહીં થાય અગર આપણે મિનિમમ ડ્યુ પેમેન્ટ કરી દઈશું તો. આપણને NPA નોન પરફોર્મિંગ અસેટ તરીકે ક્લાસિફાઈ નહીં કરે, પણ મિનિમમ ડ્યુ પે કરીશું ને તો જે બીજી આઉટસ્ટેન્ડિંગની રકમ બચી છે એના ઉપર ક્રેડિટ કાર્ડના જે ચાર્જીસ હોય છે 36% થી લઈને 60% સુધી ઘણા ક્રેડિટ કાર્ડના હોય વાર્ષિક ચાર્જીસ, એટલું વ્યાજ આપણને લગાડે. 36% વાર્ષિક વ્યાજ એટલે દર મહિને 3%નું વ્યાજ થયું. માની લો 10,000 રૂપિયાનું દેવું જો અગર આપણે ચડી ગયું છે ને અને આપણે મિનિમમ ડ્યુ પે કર્યું ને ઉપરની રકમ બાકી રાખી છે અને દર મહિને 440 રૂપિયા બી આપણે પે કરીશું ને તો બી એ વ્યાજ ચડતા આપણને પે કરતા 60 મહિના થઈ જશે અને 60 મહિના પછી આપણે ટોટલ પેમેન્ટ કર્યું હશે 26,500 રૂપિયાથી પણ વધારે. બીજી ડાર્ક પેટર્ન ખબર છે શું છે? દર મહિને જ્યારે આપણે ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાનું આવે ને ત્યારે એમાં લખેલું હોય છે કે 2,500 રૂપિયાથી વધારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય તો ઇઝી EMI કરી દો. 2,500 રૂપિયા એક સાથે થોડી ભરાતા હોય, ઇઝી EMI કરી નાખો. EMI આપણે અગર જો કરીએ છીએ તો એમાં 11% થી લઈને 18% સુધીનું આપણે વ્યાજ ભરવાનું આવી શકે છે. અને આ વ્યાજ એકલું નથી, પ્રોસેસિંગ ચાર્જીસ છે, બીજી ફીઝ છે, એના સિવાય એના ઉપર લાગતું GST પણ છે. ઉદાહરણ તરીકે 4,000 રૂપિયાનું આપણે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે, એ 4,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને માની લો મારે આ મહિને બિલ નથી ચૂકવવું અને એ બિલ ચૂકવવાના બદલે હું એમાં ઇઝી EMI કરું છું ને તો 18% લેખે બી આપણે ગણીશું તો એ 4,000 રૂપિયાની વસ્તુ ઉપર 12 મહિને લગભગ 400 રૂપિયાનું વ્યાજ લાગશે. પણ એની સામે પ્રોસેસિંગ ચાર્જીસ અને બીજા બધા ચાર્જીસ બી 200 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધી લાગી શકે છે. અને એટલે એ 4,000 રૂપિયાની વસ્તુ આપણને પડી લગભગ 5,000 રૂપિયાની, જેના લીધે એ વસ્તુની કિંમત 25% વધી જાય છે. આ નાના પૈસામાં દેખાય નહીં, પણ જ્યારે 10,71,00,000 ક્રેડિટ કાર્ડ યુઝર્સ હોય ને ત્યારે આ નાના પૈસાથી ક્રેડિટ કાર્ડ કંપનીઓને પુષ્કળ પૈસા મળતા હોય છે. ત્રીજી ડાર્ક પેટર્ન, કમાવાનો સ્ત્રોત, એ છે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ કહીને આપેલું ક્રેડિટ કાર્ડ. જે ક્રેડિટ કાર્ડમાં એટલા બધા નિયમ હોય છે, જે નિયમમાં જો અગર આપણે આખા વર્ષમાં આટલા પૈસા નથી વાપરતા તો પછી ક્રેડિટ કાર્ડની આપણે એન્યુઅલ ફીસ ભરવી પડે.
આટલા પૈસા વાપરો એક ક્વાર્ટરમાં, આટલા પૈસા વાપરો એક વર્ષમાં, કે ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ થાય એના પછી આટલા પૈસા વાપરો તો જ તમારું આ કાર્ડ ફ્રી રહેશે. આ ટર્મ્સ જો આપણે ધ્યાન ના દીધું ને તો પછી આપણે આ પૈસા ભરવાના આવી શકે છે ને એ પૈસા જો ભરવાના આવ્યા એમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટમાં આપણે જો પાછા પડી ગયા તો પછી એ ચક્રવૃત્તિમાં આપણને હેરાન કરશે. ચોથી અને કદાચ સૌથી કોમન જે બધાને આ ડાર્ક પેટર્ન નડતી હશે ને એ નો કોસ્ટ ઈએમઆઈ. ક્રેડિટ કાર્ડથી આપણે કોઈ પણ મોટા ઇલેક્ટ્રોનિક્સનું પરચેસ કરીએ છીએ એ પરચેસ ઉપર નો કોસ્ટ ઈએમઆઈનો ફાયદો આપણે લીધો જ હશે. આજે તમે જે ફોન વાપરો છો એ કદાચ ઈએમઆઈ પર લીધો હશે, લેપટોપ ઈએમઆઈ પર લીધો હશે ને નથી લીધું તો કોંગ્રેચ્યુલેશન્સ છે. પણ જો એ નો કોસ્ટ ઈએમઆઈ છે તો પણ દર મહિને આપણે કંઈક પ્રોસેસિંગ ચાર્જ લાગે છે, એના ઉપર જીએસટી લાગે છે અને કદાચ નાનું મોટું વ્યાજ તો આવતું જ હશે આપણને, જે આપણને એવું કીધું હશે કે એ રાઇટ ઓફ કરી દીધું છે, પહેલાં અમે સુધારી દીધું છે. પણ આ નો કોસ્ટ ઈએમઆઈનો એકચ્યુઅલ કોસ્ટ નાનો મોટો તો આવતો જ હોય છે. આને પણ એક ડાર્ક પેટર્ન કહેવાય. આ 4 ડાર્ક પેટર્નને તમે ઓળખતા શીખો. મારી તો આ વિડીયોના માધ્યમથી બસ એટલી જ આશા છે. આનાથી તમે સમજી ગયા હોય ને તો એક લાઇક બટન દબાવી દેજો. આવી ઇન્ફોર્મેશન ગમે છે તો સબસ્ક્રાઇબ દબાવી દેજો અને મને જણાવો કે આવા કોઈ ડાર્ક પેટર્નના લીધે તમે અગર જો ક્રેડિટ કાર્ડના દેવામાં ફસાઈ ગયા છો તો મને જણાવો. મારે જાણવું છે કે અગર કોઈ ફસાયું છે ને અગર ફસાયા છો તો એનો ઉપાય પણ છે મારી પાસે, એ પણ હું તમને એક વિડીયોમાં સમજાવીશ.